છોટાઉદેપુર જિલ્લાના પાવેજેતપુર તાલુકામાંથી વિભાજન કરી કદવાલ ગામને તાલુકો બનાવવા પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારિયાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો સાંભળીએ। હવે આ કદવાલ તાલુકો નવો બનવાની પ્રક્રિયા જે ચાલે છે, એટલે એ પ્રક્રિયા ચાલે છે એમાં થોડીક બાબત એવી છે કે એ સૌ જે કદવાલ વિસ્તારની પંચાયતો છે એના સરપંચશ્રીઓને અને સર્વ આગેવાનોને મારી એક અપીલ છે કે સર્વ તમે આ નવા તાલુકાના સર્જનમાં સહયોગ આપો અને જેમને સહયોગ આપ્યો છે એ બધાને હું અભિનંદન આપું છું અને એમને આવકારું છું। સાથે સાથે મારે એક ચર્ચા એટલે ખુલાસા તરીકે એક વાત મારે એવી કરવાની છે કે આ પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ તરીકે 40 ગામ અલગ પડીને નવો તાલુકો બનશે। એમાં અત્યારે જે પાવીજેતપુરમાં જેવો વહીવટ ચાલે છે, જેમ કે ટ્રાઇબલની સીટોનો જે લાભ આપણને મળે છે, એ અનામતની સીટો પણ એવી ને એવી જ રહેવાની છે। એ ગ્રાન્ટ પણ ટ્રાઇબલની આપણને એ મળે છે એના એ જ મળવાની છે, પણ એના સાથે આખા તાલુકાનો ભાગ આપણને મળશે। એટલે અત્યારે જે ટ્રાઇબલની ગ્રાન્ટ મળે છે એના 4 ગણા પૈસા આપણને તમે પંચાયતોને મળશે। એટીવીટી છે, પેલી વિકાસશીલ બીજી ગ્રાન્ટો છે એ પણ વધારે મળવાની છે। અને ટ્રાઇબલની વાત એવી છે કે કદાચ કોઈના મનમાં એમ હોય કે ભાઈ તાલુકો જુદો પડશે તો પછી અનામત સીટોનું શું થશે, સરપંચો કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એને કોઈ ફેર પડવાનો નથી। આ તો સંયુક્ત ગ્રામ પંચાયતમાંથી નવી ગ્રામ પંચાયત જુદી પડે એટલી સહજ પ્રક્રિયા છે। પાવીજેતપુરમાં તાલુકામાંથી કદવાલ તાલુકો જુદો પડવાનો આટલું જ છે। બાકી જે કંઈ લાભો છે, ગ્રામ પંચાયત જે આદિવાસી જેટલી સીટો મળવાની છે એ ગ્રામ પંચાયત આદિવાસી મળવાની, તાલુકા પંચાયત જે આદિવાસી સીટો મળવાની એ આદિવાસીને મળવાની, જે ગ્રાન્ટ આદિવાસીને મળવાની એ મળવાની। એટલે આદિવાસી ટ્રાઇબલમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં, બીજો પણ કોઈ ફેરફાર થાય નહીં। અને વાત એવી છે કે તાલુકો અલગ પડવાનો છે, જિલ્લો છોટાઉદેપુર જ રહેવાનો છે। આપણે ખાલી પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ તાલુકાને અલગ તાલુકા તરીકેનો દરજ્જો લેવાનો છે, લાભો એનાથી બમણા થવાના છે અને જિલ્લો આપણો છોટાઉદેપુર જ રહેવાનો છે, એમાં કોઈ ફેરફારનો વિષય છે નહીં। શું નામ છે સાહેબ? હું વેચાતભાઈ બારિયા, પૂર્વ ધારાસભ્ય જેતપુર પાવી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આવે વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।